don't evaluate any personality according to his talent, according to his potential, according to his capacity, according to his capability. તમે કોઈ વ્યક્તિનું જજમેન્ટ ના લો કે આ આવો જ હોઈ શકે, આની આટલી જ શક્તિ છે, આનામાં આ જ આવડત છે. તમે આવા નિર્ણય ન લઈ શકો. તમે બ્લાઇન્ડલી એવું ન કહી શકો ના એ આ કરી ન શકે, એ આટલું જ કરી શકે, એની ઓકાત, એની કેપેબિલિટી, એની કેપેસિટી આટલી જ છે, આવું તમે ન કહી શકો. કારણ કે સમય બદલાતા, દરેક વસ્તુ બદલાતી રહે છે. બ્રહ્માંડ સતત પરિવર્તનશીલ છે. તો માણસ નહીં બદલાય એવું તમે કેવી રીતે કહી શકો? આજે 40% શક્તિવાળો માણસ 3 વર્ષ પછી 40% જ રહેશે એવું તમે કેવી રીતે કહી શકો? નહીં, એની તાકાત બદલી કાઢશે. કદાચ 3 વર્ષમાં પરિણામ બદલી અને 96% થઈ ગયો હશે તો એ તમને એની ઓકાત નહીં, તમને તમારી ઓકાત બતાવી દેશે કે જુઓ હું આ કરી શકું છું. અને એનીબડી કેન ડુ ઇટ ઇન ધીસ વર્લ્ડ. સમય બદલાય છે, માણસ એનો એ નથી રહેતો, શક્તિઓ એની એ નથી રહેતી, સંજોગો એના એ નથી રહેતા, અને પરિણામ બદલાય છે, સિદ્ધિઓ બદલાય છે, અને આશ્ચર્યજનક, યુ વિલ બી સરપ્રાઇઝડ. અને પછી આપણને શરમ આવશે જો આપણે જૂના માપથી કહીશું કે તમે આ ન કરી શકો અને એ કરી બતાવશે તો નહીં. દરેક માણસની કેપેસિટી, દેશીમાં કહીએ તો એની ઓકાત, બદલાતા સમયની સાથે એ બદલી શકે છે. જરૂરી નથી એ તમે પહેલા જે નિર્ણય લીધેલો ત્યારે જે એ હતો એવો જ રહે, નોટ એટ ઓલ. અને તમને આઘાત લાગશે.